અમરેલીના બગસરા તાલુકામાં વ્યાજબી ભાવના દુકાનદારોએ આવેદન આપ્યું છે, જેમાં બગસરા પુરવઠા મામલતદારને વિવિધ પડતર માંગણીઓને લઈને આવેદન આપ્યું છે। ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂઆત કરવા આવેદન આપ્યું છે। આવેદનપત્રમાં નવેમ્બર મહિનામાં જથ્થામાં ચલન નહીં ભરવા અને 1 નવેમ્બરથી વિતરણથી અળગા રહેવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। हाँ, जयकुमार अशोकपुरी गोस्वामी बगसरा दुकानदार। अमारे जे પડતર प्रश्नों અને માંગણીઓ જે છે એ સરકારમાં અમે રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા મામલતદાર ઓફિસ બગસરાએ આવેલ છીએ। અને આપણે આખા રાજ્યમાં આપણે ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા બંને પક્ષો દ્વારા નક્કી કરેલું આ 1 નવેમ્બર 2025થી જે હડતાલનું અમે નક્કી કરેલ છે કે જે પરમિટ નહીં કાઢવામાં આવે અને કોઈ બિલ જનરેટ કરવામાં નહીં આવે, એમાં અમે પૂરેપૂરું બગસરા તાલુકાના તમામ દુકાનદારો સમર્થન આપીએ છીએ અને મામલતદાર ઓફિસ બગસરામાં અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ। એમાં અમારે જે અમુક મિનિમમ કમિશન 20,000નો મુદ્દો છે, એમાં જે 97% વિતરણની જે ટકાવારી આવે છે, જે અત્યારે જોતાં અમારે KYC છે, પછી કોઈ ગ્રાહકો બહારથી અનાજ લઈ લેતા હોય છે, એમાં અમારે જે 97% વિતરણમાં અમે પહોંચી નથી શકતા। એટલે એમાં ટકાવારીમાં થોડોક સુધારો કરવા અને પ્લસ કમિશન વધારો છે અમારો, અને પ્લસ કે જે અમુક ટાઈમે અમારે ગોડાઉનથી ગુણવત્તાવાળું જે અનાજ નથી આવતું, ગ્રાહકો વાળે જે અમારે અવારનવાર ટક્કર રહી છે, એ બાબતના બધા તમામ મુદ્દા લેવામાં આવેલ છે। અને પ્લસ કે બીજો એક મુદ્દો કે જે અમારે અત્યારે કમિશનમાં જે વધારો કરવા બાબતે અમે સરકારમાં રજૂઆત કરવા આવ્યા છીએ। અલ્તાફ અરબ, દિવ્યાંગ ન્યૂઝ, બગસરા, અમરેલી।